તો સુરતમાં બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડમાં તપાસ હાથ ધરવામાં આવી છે। જમીન કૌભાંડમાં સીઆઈડી હવે તપાસ શરૂ કરી છે। સરકારી કચેરીમાંથી પુરાવા એકઠા કરવામાં આવ્યા અને સીઆઈડી ક્રાઇમે ખેડૂતનું નિવેદન પણ લીધું છે। સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદારો સામે ગુનો નોંધાયો છે। પ્રકાશ આસ્વામી લોકનાથ ગંભીર વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા આઝમ સાલે મારી સાથે જોડાઈ ગયા છે। આઝમ, નિવેદનો લેવામાં આવ્યા છે, હવે આ સમગ્ર મામલે સીઆઈડી તપાસ કરશે। આખો મામલો તમારી સામે છે કે સાયલેન્ટ ઝોન જે સુરતના ડુમસ રોડ પર આવ્યો છે ત્યાં બોગસ પ્રોપર્ટી કાર્ડનો જે કૌભાંડ સામે આવ્યો છે એના અંદર હવે ફરિયાદ બાદ સીઆઈડી ક્રાઇમની ટીમે તપાસના ચક્રો ગતિમાન શરૂ કર્યા છે। સૂત્રોનું માનીને ચાલે તો સીઆઈડી ક્રાઇમે પુરાવા જે એકઠા કરવા શરૂ કર્યા છે। સરકારી કચેરીઓમાંથી પણ પુરાવા એકઠા કરવાનું શરૂ કરવામાં આવ્યું છે, કારણ કે ફરિયાદની અંદર સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદારો અને કેટલાક સરકારી બાબુ અધિકારીઓ સામે સુરતમાં બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડમાં તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। ખેડૂતોના નિવેદન લેવામાં આવ્યા છે। જમીન કૌભાંડમાં હવે સીઆઈડીએ તપાસ શરૂ કરી છે। તપાસ દરમિયાન કેટલાક મોટા ખુલાસા થાય તેવી પણ શક્યતાઓ છે। તો એટલું જ નહીં, જે નિવેદનો લેવામાં આવ્યા છે તેમાં પણ કંઈક સામે આવે તેવી આશા છે। જોકે હાલ તો સીઆઈડી અલગ અલગ જગ્યાઓ પર તપાસ કરી રહી છે। ક્યાં કેવી રીતે કૌભાંડ આચરવામાં આવ્યું છે, કેટલા લોકો તેમાં સામેલ છે, એ બધી જ દિશામાં તપાસ ચાલી રહી છે। તો પ્રકાશ આસ્વામી અને લોકનાથ ગંભીર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને અન્ય કેટલા લોકો આમાં સામેલ છે તેની પણ તપાસ સીઆઈડી કરી રહી છે।